જામનગરમાં જામજોધપુર તાલુકામાં ખરાબ રસ્તાઓને લઈને લોકોની મુશ્કેલીઓ વધી રહી છે। લાંબા સમયથી અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં આખરે ધારાસભ્ય હેમંત ખવાએ પોતે આ મુદ્દાને હાથ પર લીધો છે। તેમણે ઈશ્વરિયા ગામેથી 17 કિલોમીટર લાંબી પદયાત્રા યોજીને તંત્ર સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો। આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, યુવાનો અને મહિલાઓ પણ જોડાયા હતા। આ પદયાત્રા જ્યારે ખડબા ગામે પહોંચી ત્યારે એક અનોખો વિરોધ જોવા મળ્યો હતો। ગામના વિદ્યાર્થીઓએ પણ આ આંદોલનમાં સક્રિય ભાગ ભજવ્યો છે। તેમણે પોતાના ભવિષ્યને અસર કરતા ખરાબ રસ્તાઓને લઈને ગુજરાતના મુખ્યમંત્રીને પત્રો લખીને પોતાની વેદના વ્યક્ત કરી અને તાત્કાલિક રસ્તાઓનું સમારકામ કરવાની માંગ કરી હતી। આજે ઈશ્વરિયાથી લઈ અને જામજોધપુર સુધીની 16 કિલોમીટરની પદયાત્રા યોજવામાં આવી। આ રોડ છે 12 વખત રીટેન્ડર થવા છતાં પણ હજુ સુધી કોઈ પણ એજન્સી દ્વારા આનું કામ લેવામાં નથી આવતું। વિદ્યાર્થીઓને અને ગ્રામજનોને ખૂબ મોટી તકલીફો પડી રહી છે। આજે જામનગર જિલ્લાના 55 થી પણ વધારે રસ્તાઓ એવા છે કે જેની હાલત બદથી બદતર છે। આવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના 62 રસ્તાઓ, જુનાગઢ જિલ્લાના 42 રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે। ત્યારે રાજ્ય સરકારનું આ અંગે ધ્યાન જાય અને વહેલામાં વહેલી તકે ગામડાના રસ્તાઓ બને એના માટે થઈ અને ઈશ્વરિયાથી લઈ અને જામજોધપુર મામલતદાર કચેરી સુધીની પદયાત્રા યોજી છે। આજ મામલતદાર કચેરીની તાળાબંધી કરવામાં આવશે। આગામી 1 મહિનાની અંદર આ અંગે જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો ના છૂટકે અમારે બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેરનું મોઢું કાળું કરવાની ફરજ પડશે। આજે ઈશ્વરિયા તથા આજુબાજુના 10-15 ગામના લોકો સાથે જોડાણા છે। આમ તો આ સમગ્ર વિસ્તારનો પ્રશ્ન છે। એટલા માટે થઈ અને આગામી સમયની અંદર જો રસ્તાના કામ ચાલુ નહીં થાય તો હજુ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે।